વચનામૃત પાન 273 મુંબઈ ફાગણ સુદ 13 સોમ 1947 પત્રાંક 218 તેમાં અડધો આપણે વાંચી ગયા છે. હવે આગળથી લઈએ. પાનું 274 અધિષ્ઠાનની વાત પૂરી થઈ. હવે यहाँ કહે છે અધિષ્ઠાન વિશે તેમજ ઉપલા કથન વિશે સમાગમે અધિક સત્કથા થશે. લેખમાં તેવી આવી શકશે નહીં, માટે આટલેથી અટકું છું. કૃપાલદેવ કહે અધિષ્ઠાન એટલે આધાર આ જગતનો કોણ છે એના વિશે ઉપર જેટલું કહ્યું છે તેથી સમાગમે અધિક સત્કથા થશે. સૌભાગભાઈને લખે છે જ્યારે આપણે મળીશું ત્યારે એ વિશે વિશેષ વાત થશે. લેખમાં તે આવી શકશે નહીં, માટે આટલેથી અટકું છું. હવે બીજી વાત કરે છે. જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જો કે મોટું આશ્ચર્ય છે. મહા વિકટ છે. તથાપિ પરમ જ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે તેને જેમ રહે છે તેમ રહ્યું જાય છે. અને જેમ પ્રારબ્ધ કર્મનો ઉદય તેમ વર્તતા તેમને બાધા હોતો નથી. દેહ સહિતનું જેનું અહમપણું મટી ગયું છે એવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતો હતો, તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય? પોતાનો અધિષ્ઠાન પોતાનો આત્મા છે. જે જીવ ધારે તે પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરી શકે. તેમ જનક વિદેહી જનક રાજા તે દેહમાં હોવા છતાં વિદેહી કહેવાતા. જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જો કે મોટું આશ્ચર્ય છે. કૃપાલદેવ જનક વિદેહની વાત કરે અને પોતાની પણ એ દશા છે. પોતે પણ આ દેહમાં રહ્યા છતાં અમે દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. એટલે જનક વિદેહની દશા જેવી પોતાની દશા છે. જનક વિદેહી કેમ કે મિથિલા નગરી ઇન્દ્રિય બળતી દેખાડી અને કે જાઓ તમારા અંતઃપુરને બધું બળી રહ્યું છે એમને જાઓ બચાવો. તો જનક રાજા કહે મારું કાંઈ બળતું નથી, મારું કાંઈ બળતું જ નથી, બધું મારાથી પર છે. એટલે જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જો કે મોટું આશ્ચર્ય છે. કૃપાલ કે મોટું આશ્ચર્ય છે. અને પોતે તેમ રહ્યા તે એ પણ મોટું આશ્ચર્ય છે. કૃપાલ દેહમાં હોવા છતાં દેહમાં નથી. એટલે જનક વિદેહી જેમ જ મોટું આશ્ચર્ય છે. મહા વિકટ છે. જનક વિદેહની જેમ મોહમય નગરીમાં રહેવું, ધંધા કરવા અને કુટુંબ વ્યવહાર પણ સંભાળવા અને બધાથી અલિપ્ત રહેવું એ મહા વિકટ છે. મહા વિકટ છે. તથાપિ તો પણ પરમ જ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે તેને જેમ રહે છે તેમ રહ્યું જાય છે. પરમ જ્ઞાન ઉત્કૃષ્ટ જેની જ્ઞાન દશા છે. પરમ કૃપાલદેવ સાહેબ સમ્યકદર્શીના ધણી છે. એટલે જેનો આત્મા તદાકાર છે, તદ આકાર દેહની આત્માકારે છે તેને જેમ રહે છે તેમ રહ્યું જાય છે. એટલે જેમ રહેવું રહી શકાય. એટલે ગાંધીજી
2 વર્ષ ગાઢ પરિચયમાં રહ્યા અને કૃપાલની આવી સ્થિતિ એકલા જોઈ, કુટુંબ સાથે પણ જોઈ, પણ કોઈ પ્રત્યે મોહ થયો એમ એમને લાગ્યું નહીં. અને હીરાના વેપારી લાખોના સોદાની વાત કરી અને તરત જ ધ્યાનમાં બેસી જાય કે ગૂઢ તત્વની વિચારણામાં લાગી જાય તો એ જાત વેપારીની નહીં, તત્વજ્ઞાનીની છે. એમ ગાંધીજીને પણ લાગ્યું. પાછું એક દિવસમાં નહીં, આવા 2 વર્ષ સુધી ગાઢ પરિચયમાં કોઈ દિવસ એમને કોઈ પ્રત્યે મોહ થયો એમ જોયું નથી. એટલે કેવી અંતરંગ નિર્લેપ દશા છે. ઉદાસીન જગતમાં રહેતા પરમ વૈરાગ્યવંત છે. કૃપાલદેવ ભલે જનક વિધિ કે છે, પણ એમના જીવનથી, કૃપાલના વચનોથી આપણને તો આ સાક્ષાત દેખાય છે કે કૃપાલની એવી દશા હતી. જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જો કે મોટું આશ્ચર્ય છે, મહાવિકટ છે. તથાપિ પરમ જ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે તેને જેમ રહે છે તેમ રહી જાય છે. અને જેમ પ્રારબ્ધ કર્મનો ઉદય તેમ વર્તતા તેમને બાધ હોતો નથી. આવા ઉચ્ચ દશાવાળા જ્ઞાની પુરુષોને ગમે તેવા પ્રારબ્ધ કર્મનો ઉદય હોય તો પણ તેમને કોઈ બાધા નથી. કેમ કે ઉદય ભોગવે સમકીતિ કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વૈરાગ્ય કી. આત્મજ્ઞાન અને અદ્ભુત વૈરાગ્ય દશા હોવાથી આવા ગમે તેવા ઉદયમાં પણ એમનો આત્મા ચલિત થતો નથી. આવા પુરુષો જ કરી શકે. ત્યાં સામાન્ય માણસનું કામ નથી. ઘીમાં આંગળી બોરવી અને કોરી કાઢવી એ આવા પુરુષો જ કરી શકે. નહીં તો મોહમય નગરીની શું સ્થિતિ છે? ચારે બાજુ મોહનું જ વાતાવરણ. તેમાં એ નગરી કૃપાલદેવને શું લાગે છે? સ્મશાન છે. અમે તો મુંબઈને સ્મશાન જોઈએ છે. એટલે કેટલો બધો અંતરંગ વૈરાગ્ય ભાવ છે. અને જેમ પ્રારબ્ધ કર્મનો ઉદય જેવો હોય તેમ વર્તતા તેમને બાદ હોતો નથી. કેમ કે ઉદય વિચરે ઉદય પ્રયોગ. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. અપૂર્વવાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. એટલે માત્ર ઉદય ભોગવે છે. જેવા ઉદય આવે તે સમતાએ ભોગવે, સુખના કે દુઃખના. ઉદય ભોગવે સમકીતિ કરે ન નૂતન બંધ. સમદિઠ્ઠી ન કરી પાવમ. કરે ન નૂતન બંધ, નવીન બંધ તેમને થતો નથી. માત્ર ઉદયમાં કર્મો જેવા આવે તે ભોગવી ને તેથી નિવૃત્ત થાય છે. જેમ ભગવાન તીર્થંકરોને રાજ્ય કરવું પડ્યું, અથવા 16માં શાંતિનાથ, 17માં કુંથુનાથ, 18માં અરનાથ, એ ત્રણેય તો ચક્રવર્તીઓ પણ હતા. લડાઈઓ પણ કરવી પડી, યુદ્ધો પણ, અને તીર્થંકર પણ ખરા. છતાં એટલું બધું કરતા છતાં અલિપ્ત છે. ભરત ચક્રવર્તી જેવા યુદ્ધ કરી રહ્યા છે, અને ગૌતમ સ્વામીના ઠેકાણે પુંડરી ગણધર, ભગવાન ઋષભદેવના મુખ્ય ગણધર, તે ભગવાનને પૂછે છે કે હમણાં ભરતની કેવી દશા છે, એના પરિણામ કેવા છે? યુદ્ધ ચાલી રહ્યું છે, લોહીની નદીઓ વહી રહી છે. તો કે તારા જેવા. આપણે સમજ બેસે નહીં કે જ્યાં મારફાડની વાત છે તો આ બધું કેવી રીતે જૂનું રહી શકાય? પણ એ બધું ઉદ્યાધીન અન્યાયની સાથે જે એમને એવું કરવું પડે છે કરે છે, પણ અંતરથી સાવ અલિપ્ત છે. એમને કંઈ જ નથી કરવું. એમને તો ભગવાન ઋષભદેવ દીક્ષા લીધી ત્યારે પણ મારે તો આપની સાથે આવવું છે, મારે નહીં જોઈએ. આ ભગવાને આ સોંપ્યું છે.
કે આ યુગડિયા હમણાં જ પાસરા થયા છે ને જો રાજા નહીં હશે તો લડી મળશે અને તારે એવો ઉદય છે એટલે રાજ્ય કર. ભગવાન જાણે છે ત્રિકાલિક જ્ઞાની છે, એ તો ઘરમાં પણ કેવળ જ્ઞાન પ્રગટાવશે. જે ભાગ્યે જ કોઈ વિરલ એવા જીવો હોય કે જે આટલું બધું કરવા છતાં સાવ જુદા રહી અત્યંત જાગૃતિ રાખીને રાજા થઈને ઘરમાં જ કેવળ જ્ઞાન પ્રગટાવે. જેમ પ્રારબ્ધ કર્મનો ઉદય હોય તેમ વર્તતા તેમને બાદ હોતો નથી. દેહ સહિતનો જેનો અહમપણું મટી ગયું છે, દેહ સહિતનું જેનું અહમપણ, દેહ તે હું છું એ ભાવ જેને મટી ગયો છે તેને જેમ રહેવું હોય તેમ રહેવાય છે. એટલે ગાથા કહી, દેહાભિમાની ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. દેહાભિમાની ગલિતે, દેહ તે હું છું એવું અભિમાન જેનું ગળી ગયું, વિજ્ઞાતે પરમાત્મની, અને જેને પરમાત્મા સ્વરૂપ એવા શુદ્ધ આત્માને જાણી લીધો, એવા જ્ઞાની પુરુષોનું મન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. આવા પુરુષો છે. એટલે દેહ સહિતનું જેનું અહમપણું મટી ગયું છે એવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતો હતો, તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય? આવા મહાભાગ્યશાળી એવા જનક વિદેય કે આપણા માટે પરમ કૃપાળુ દેવ, તેમનો દેહ પણ આત્મભાવે જ ને આત્માના ભાવ હોય તેમ જ જાણે. એટલે દેહ આત્માકારે જ છે. આપણને દેહ દેખાય પણ તે તો પોતાના સ્વરૂપમાં રમે છે. તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જાણે વર્તતો હોય, તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય? એટલે કે ગમે તે કર્મના ઉદયમાં પણ એમના ભાવમાં ભેદ પડતો નથી. એટલે આવા પુરુષો જ્યાં હોય ત્યાં એ પ્રતિ સમયે છૂટી જ રહ્યા છે. હવે બીજું દ્રષ્ટાંત શ્રી કૃષ્ણ મહાત્માનું કહે છે. એ પણ છાયક સમયદર્શી હતા. શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા, મહાન આત્મા હતા. નેમિનાથ ભગવાનના પરમ શિષ્ય હતા. શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા, નાની છતાં ઉદય ભાવે સંસારમાં રહ્યા હતા. નાની પુરુષ છે છતાં એવો એમને ઉદય છે માટે સંસારમાં રહ્યા હતા. એટલું જૈનથી પણ જાણી શકાય છે. જૈનમાં પણ એમ કહ્યું છે કે એ મહાત્મા હતા, અને તે ખરું છે. કે સાચી વાત છે. એ મહાત્મા હતા, તથાપિ તેમની ગતિ વિશે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે. તો કે આવા મહાત્મા હતા અને નરક ગતિમાં કેમ ગયા? તો એનું કારણ જુદું છે. કારણ એ વાસુદેવ હતા, 3 ખંડના અધિપતિ હતા. અને વાસુદેવની જે પદવી હોય છે એ નિયાણાથી જ મળે છે. એટલે બધા વાસુદેવ નરકમાં જ જાય, પણ હોય સમ્યક દ્રષ્ટિ ત્યારે જે પદવી બંધાય છે. પણ હવે એવું નિયાણું પૂર્વે કરી લીધું છે માટે એમને ત્યાં જવું પડ્યું. બાકી અહીંયા તો પરમ વૈરાગ્યવંત છે. એ કોઈ પોતાની પુત્રીના પણ લગ્ન પોતે કરવા ઈચ્છતા નથી. મહાવૈરાગી છે. પૂછે પુત્રીઓને કે તમારે રાણી થવું છે કે દાસી થવું છે? એ કે અમારે રાણી થવું છે. તો જાઓ ભગવાન નેમિનાથ પાસે દીક્ષા લઈ લો. એમ બધાને આવી રીતે મોકલીને એમનું કલ્યાણ કેમ થાય? અને બીજો પણ કોઈ જીવ દીક્ષા લેવા જો તૈયાર થાય
નેમિનાથ ભગવાન પાસે, તો એનો બધો જ મહોત્સવ દીક્ષાનું પોતે કરે અને સાથે એના બધા કુટુંબનું પાલન પણ હું કરીશ. તું આત્મકલ્યાણ કર, તમે કરતા હો, બધું હું સંભાળી લઈશ. એટલે અંતરમાં જ એને નિરંતર એ જ ભાવ હતો. છૂટું છૂટુંના જ ભણકારા હોવા છતાં આવું બંધન કરેલું એટલે એ છોડી ન શક્યા. પણ આવતા ભાવમાં તો એ પણ તીર્થંકર થવાના છે. શ્રી કૃષ્ણ મહાત્મા હતા. કેવા મહાત્મા હતા તેના માટે પ્રભુશ્રીજી એકવાર બધા ટ્રસ્ટીઓ ભેગા બેઠા હતા. તે વખતે જીજીભાઈ અને બીજા 4-5 જણાની વાત આવે ત્યારે બધાએ પૂછ્યું, પ્રભુ આપની વૃદ્ધાવસ્થા થઈ છે તો આપના પછી અમારે આધાર કોણ? આપની તો વૃદ્ધાવસ્થા હતી, અમારે આધાર કોણ? ત્યારે પ્રભુશ્રી કહે, ગાદી ખાલી નથી, અમે એક જમના મૈયા માગ આપે એવો કૃષ્ણ જેવો બ્રહ્મચારી મૂકી જઈશું. એવું પ્રભુ બ્રહ્મચારી, અને એ અમારી સેવામાં 11 વર્ષ રહેશે. બ્રહ્મચારી તો જો આવે નહોતા, એના પહેલાં વાત કરેલી છે. તો બરાબર બ્રહ્મચારી 1981માં બધું છોડીને એમની સેવામાં આવીને રહી ગયા ને 1992માં પુરુષનો દેહ છૂટ્યો. પણ જમના મૈયા માગ આપે એવો બ્રહ્મચારી મૂકી જઈશ. શ્રી કૃષ્ણની પણ એવી વાત આવે કે કોઈ મહાત્મા પધાર્યા છે, વચમાં નદી છે, રાણીઓની ઈચ્છા થઈ કે અમે એમના દર્શન કરવા જઈએ, પણ કે નદી છે કેવી રીતે જઈએ? તો શ્રી કૃષ્ણે એમને એમ કહ્યું કે જાઓ નદી દેવીના કિનારે જઈને કહેજો કે કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો હે નદી દેવી માગ આપો. ત્યાં જઈને કહ્યું, રાણીઓને તો એમ થયું કે આપણા જ પતિ છે, આપણે જાણીએ છીએ, એ બ્રહ્મચારી કેમ કહેવાય? પણ ત્યાં જઈને કહ્યું કે નદીએ માગ આપ્યો. કેમ કે સંસારમાં રહ્યા છતાં અંતરથી અનાસક્ત બુદ્ધિ છે, માટે એમની પ્રત્યેક ક્રિયા છૂટવા માટે જ થાય છે. એટલે કે જે જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, પિતા છતાં પિતા નથી, એની પ્રત્યેક ક્રિયા જન્મ મરણથી છૂટવા અથવા ભોગાવલી કર્મ ભોગવી એથી નિવૃત્ત થવાને માટે જ હોય છે. એટલે કૃપાલે કે શ્રી કૃષ્ણ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદય ભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે અને તે ખરું છે. તથાપિ તેમની ગતિ વિશે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે. અને ભાગવતાદિકમાં તો જે શ્રી કૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાય છે. અને એ ભાગવત અને કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત તમને બહુ પ્રિય છે અને તમારા સમાગમે હવે તે વિશે ચર્ચશો, લખ્યું જતું નથી. કૃપાલદેવ શું કહે કે શ્રીમદ ભાગવત જે વેદાંતનો ગ્રંથ છે તેમાં કૃષ્ણનું ભગવાન સ્વરૂપ વર્ણવ્યું છે. તો જ્યાં તેમના જે અલિપ્ત ભાવેને જે બધી પરમાત્મા સ્વરૂપની લીલારૂપ એમની જે દશા બતાવી છે તો ત્યાં તે ભગવાન સ્વરૂપ જ છે. ભાગવતાદિકમાં તો જે શ્રી કૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાય છે. અને એ જ ભાગવત અને શ્રી કૃષ્ણ જે પરમાત્મા સ્વરૂપ એમાં વર્ણવ્યું છે તે કોઈ મહાપુરુષથી સમજી લે. મહાપુરુષની જ્ઞાન દ્રષ્ટિ છે અથવા અંતરદ્રષ્ટિથી જો એ મહાપુરુષને દ્વારા શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે.
ગોપીઓની ભક્તિ પણ જે શ્રી કૃષ્ણ પ્રત્યે હતી એમને ભક્તિને પણ બહુ વખાણી છે. આ વાત તમને બહુ પ્રિય છે, પરમાત્મા સ્વરૂપ અમને બહુ પ્રિય છે અને તમારા સમાગમે હવે વિશે ચર્ચશું, લખ્યું જતું નથી. સૌભાગ્યની વિશે મળીશું ત્યારે એ સંબંધી વિશેષ ચર્ચા કરીશું. વિશેષ આ પત્રમાં લખી શકાય એમ નથી. હવે સ્વર્ગ અને નરક એની પ્રતીતિની વાત લખે છે. સ્વર્ગ નરકાદિની પ્રતીતિનો ઉપાય યોગ માર્ગ છે. તેમાં પણ જેમને દૂરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે તેની પ્રતીતિ માટે યોગ્ય છે. સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઈ પડી છે. જ્ઞાન માર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી, પણ તે બધા છે એ જરૂર કે જરૂર તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ઘનવાદ છે. શિષ્યા કઈ સંક્ષેપે સાપ ભોગ્ય વિશેષ માટે જેમ શુભ કરે ફળ ભોગવે દેવાદિગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ કર્મરહિતન ક્યાંય. એ સ્વર્ગ કે નરક તો છે જ, જરૂર છે જ, કૃપાલુ કે છે, પણ એની પ્રતીતિનો ઉપાય યોગ માર્ગ છે. એની શ્રદ્ધા લાવવા માટે યોગ સાધના કરે તો એને એ જાણી શકે છે. અને તેમાં પણ જેમને દૂરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એટલે કે યોગ સાધના કરવાથી દૂરંદેશી દૂર દેશનું પણ જે જાણી શકે એવી સિદ્ધિ પ્રાપ્ત થાય. જેમ કે આનંદ શ્રાવક આરાધના કરતાં એટલી નિર્મળતા થઈ ગઈ કે અવધિ જ્ઞાન થઈ ગયું. ઉપરનું પહેલું દેવલોક દેખાય, દેવલોકમાં શું થઈ રહ્યું, નીચે પહેલી નરકમાં શું થઈ રહ્યું છે એ અમને દેખાય. એમ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધું જ છે. આપણી પવિત્રતા આત્માની હોય તો બધું જ દેખાય. પણ કે છે એના માટે સ્વર્ગ નરકાદિની પ્રતીતનો ઉપાય તો યોગ માર્ગ છે. આપણને આ યોગ માર્ગના 8 અંગ છે તે 8 દ્રષ્ટિઓમાં બતાવ્યા છે. અષ્ટાંગ યોગ રોજ આપણે 8 દ્રષ્ટિ બોલીએ છીએ, તેમાં પહેલી દ્રષ્ટિમાં તે યમ નામનો યોગનો અંગ પ્રગટે છે, બીજીમાં નિયમ, ત્રીજીમાં યમ નિયમ અને આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ 8 અંગ છે. પહેલી દ્રષ્ટિમાં જે ગુણો બતાવ્યા તે પ્રમાણે જીવમાં આવે ત્યારે તે અહિંસા વગેરે 5 યમને વ્રત રૂપે ગ્રહણ કરે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ ત્યાગ એને શ્રાવકના વ્રત રૂપે કાં મુનિના વ્રત રૂપે યમ એટલે આજીવન તે ગ્રહણ કરે છે. પહેલી દ્રષ્ટિમાં આવેલા જીવની એટલી યોગ્યતા આવે છે. પછી બીજી દ્રષ્ટિમાં આગળ વધતા એના ગુણો પ્રગટે, પછી તે નિયમમાં આવે છે, 5 નિયમ ગ્રહણ કરે છે. તે અહીંયા કે છે કયા કયા 5 નિયમ, તો કે શૌચ, સંતોષ અને તપ ભલું, સજ્જા ઈશ્વર ધ્યાન. દર્શન તારા દ્રષ્ટિમાં મનમોહન મેરે, બીજી દ્રષ્ટિ ગોમય અગ્નિ સમાન રે મનમોહન મેરે. શૌચ સંતોષ ને તપ ભલો મનમોહન મેરે. સજ્જાય ઈશ્વર ધ્યાન રે મનમોહન મેરે. આ મિત્રા દ્રષ્ટિમાં, બીજી તારા દ્રષ્ટિમાં આ યોગનું અંગ પ્રગટે, તેમાં એને 5 નિયમો
એ લે છે. એટલે આ દ્રષ્ટિમાં નિયમ નામનો અંગ પ્રગટે છે. સદવર્તનમાં પ્રવર્તવારૂપ નિયમો મુખ્યપણે 5 છે. તે બાહ્ય ને અભ્યંતર 2 ભેદે સમજવા યોગી છે. એક તો શૌચ નામનો એને નિયમ અંગ પ્રગટે છે. એટલે શરીરાદી પવિત્રતાને જાળવે કે ક્યાંય આશાતના ન થવા દે એ આદિ તે તો બાહ્ય શૌચ, અને મનમાં રાગદ્વેષ ન થવા દે અભ્યંતર શૌચ, આ અંતરની પવિત્રતા શૌચ નામનો નિયમ પ્રગટે. શૌચ, સંતોષ અને તપ ભલું, સ્વાધ્યાય, ઈશ્વર ધ્યાન, આ 5 નિયમો. બીજું સંતોષ નામનો નિયમ, એટલે લાભ થાય કે હાનિ થાય એમાં હર્ષોગ ન કરે, તે બાહ્ય સંતોષ. અને સુખ આવે કે દુઃખ આવે બેમાં ક્ષમતા રાખે તે અભ્યંતર સંતોષ. ત્રીજું તપ નિયમ ગ્રહણ કરે કે દેહ દમનથી ઇન્દ્રિય નિગ્રહ કરે, એટલે પોતપોતાના વિશ્વમાં ઇન્દ્રિયોને જવા ન દે. દેહ દમનથી ઇન્દ્રિય નિગ્રહ કરે તે બાહ્ય તપ, અને ઈચ્છા નિરોધથી મન વશ કરે તે અભ્યંતર તપ. ખરેખર તપ તો ઈચ્છા નિરોધ તપ. ઈચ્છાઓ જે અંદરની આપણે ઉઠે છે એને રોકવી તે જ ખરેખર તપ છે. એટલે ઈચ્છાના નિરોધ રૂપ મનને વશ કરે તે અભ્યંતર તપ, અને દેહ દમનથી ઇન્દ્રિય નિગ્રહ કરે એટલે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાં ન જવા દે તે છે બાહ્ય તપ. પછી ચોથું નિયમ ગ્રહણ કરે છે સ્વાધ્યાય, એટલે સત્શાસ્ત્રનો અભ્યાસ કરે તે બાહ્ય સ્વાધ્યાય, અને અંતરમાં નાની પુરુષના બોધનો નિરંતર વિચાર કરે તે અભ્યંતર સ્વાધ્યાય. પાંચમો છે તે ઈશ્વર ધ્યાન, એટલે દરેક ક્રિયા કરતાં પ્રથમ ઈષ્ટદેવને સંભાળે કે આમાં ભગવાનની આજ્ઞા છે. તે થયું બાહ્ય ધ્યાન, ઈશ્વર ધ્યાન, ઈશ્વરને યાદ કરે અને કેવળ અર્પણતા કરીને સ્થિરતા કરે તે છે અભ્યંતર ઈશ્વર ધ્યાન. આ પ્રમાણે જે અહીંયા કહ્યું અષ્ટાંગ યોગ એ જ સ્વર્ગ નરકાદી પ્રતીતિના ઉપાય છે. તેમાં પહેલું અંગ તો હિંસા વગેરે 5 મહાવ્રતને ગ્રહણ કરે, વ્રત રૂપે ગ્રહણ કરે કે અણુવ્રત રૂપે ગ્રહણ કરે પહેલી દ્રષ્ટિમાં. બીજી દ્રષ્ટિમાં આ 5 નિયમ ગ્રહણ કરે. ત્રીજી દ્રષ્ટિમાં એને આસન નામનો અંગ પ્રગટે, એટલે તન અને મનની સ્થિરતા થાય. ફરી આગળ વધતા ચોથી દ્રષ્ટિમાં એને પ્રાણાયામ નામનો અંગ પ્રગટે. પ્રાણાયામ અસલ દ્રવ્ય પ્રાણાયામ તો શું છે? આપણે શ્વાસની ક્રિયા છે, ઓક્સિજનને અંદર લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ આપણા શરીરમાં એને બહાર કાઢીએ, અને એ પ્રાણવાયુ એટલે ઓક્સિજનને અંદર રાખીએ, તે છે સ્થિરતા. એટલે એ ગાથામાં એ જ કહ્યું ચોથી દ્રષ્ટિમાં બાહ્ય ભાવ રેચકૈયાજી પૂરકયંતર ભાવ કુંભક સ્થિરતા ગુણે કરીજી પ્રાણાયામ સ્વભાવ મન મોહન જિન્નજી મીઠી તાહરીવાન. બાહ્ય ભાવ રેચક, અહીંયા આ પ્રાણાયામ એટલે આપણા અંતરમાં જે મલિન ભાવો છે રાગદ્વેષને એને બહાર કાઢવા અને ઉત્તમ ગુણોને અંદર પૂરવા, ઉત્તમ ભાવોને, અને સ્વભાવમાં સ્થિરતા કરવી, તે ભાવ પ્રાણાયામ છે. એટલે એ નામનું એ યોગનું અંગ તેને ચોથી દ્રષ્ટિમાં પ્રગટે છે. પછી 5મી દ્રષ્ટિમાં પ્રત્યાહાર નામનું અંગ પ્રગટે, તે વિષયોથી પાછા હટવારૂપ તેનો પ્રત્યાહાર. હવે એને 5મી દ્રષ્ટિમાં આત્મજ્ઞાન થાય છે, એટલે વિષયો પ્રત્યેની આસક્તિ હટી જાય છે. એને 5 વિષયોમાં કોઈ રસ હોતો નથી, કેમ કે સાક્ષાત આત્માના અનંત સુખનો એને અનુભવ થઈ ગયો. એટલે 5મી દ્રષ્ટિમાં અંગ યોગનું અંગ પ્રત્યાહાર નામનું પ્રગટે,
પછી છઠ્ઠી દૃષ્ટિમાં આવે ત્યારે ધારણા નામનો અંગ પ્રગટે. એટલે વસ્તુને નિરંતર લક્ષ્યમાં રાખવી તે ધારણા છે. પાંચમી દૃષ્ટિમાં આત્મજ્ઞાન થઈ ગયું. હવે એની હંમેશા ભાવના શું રહે કે બસ હું એ આત્મધ્યાનમાં જ રહું, એ જ લક્ષ્ય રહે. પરમાર્થ સમકી થયા પછી અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમકીત. જેને સમ્યક દર્શન થઈ ગયું એને કાં તો એ અનુભવમાં હોય, અનુભવમાં ન હોય તો બીજા કામ કરતાં પણ એલો લક્ષ્ય તો હું નિરંતર હું જાણે અનુભવમાં જ ક્યારે જાઉં, કાં તો અનુભવ કાં લક્ષ્ય કાં પ્રતીત. ઊંઘમાં હોય નાની ત્યારે પણ એની પ્રતીતિ કદી જાય નહીં, હું દેહથી ભિન્ન આત્મા જ છું, ભલે સૂતા છે તોય. એમ અનુભવ લક્ષ્ય પ્રતીત કેમ કે વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમકીત. તેમ અહીંયા કે છે પાંચમી દ્રષ્ટિમાં જે જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ, હવે છઠ્ઠી દ્રષ્ટિમાં એને ધારણા નામનો અંગ પ્રગટે. એટલે એને ધારણા એ જ રહે કે લક્ષ્ય એ જ રહે કે બસ નિરંતર હું આત્મ સ્વરૂપમાં જ રહું. પછી સાતમી દ્રષ્ટિમાં ધ્યાન નામનો અંગ પ્રગટે. એટલે ધ્યેયનું નિરંતર ચિંતન કરે. ધ્યેય છે આત્મા, શુદ્ધ આત્મા, બસ એનું જ ચિંતન કર્યા કરે, એમાં જ રમણતા કરવું. જે લક્ષ્ય હતો એમાં આવ્યો. પછી છેલ્લું આઠમું અંગ સમાધિ, તે આઠમી દ્રષ્ટિમાં પ્રગટે. ત્યાં ધ્યેયમાં તન્મયપણે સ્થિરતા હોય, અનુભવ હોય. એટલે સંપૂર્ણ આત્મસભામાં સ્થિરતા જ્યારે થાય, આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એ ત્યાં સુધી એ પહોંચ્યો એટલે પછી શણી માંડે, શુક્લ ધ્યાનની શ્રેણી શરૂ થાય. અને એમાં પછી આગળ વધતા વધતા અંતર મુહૂર્તમાં જો ક્ષપક શ્રેણી હોય તો કેવળ જ્ઞાન પ્રગટાવીને જ ઊભો રહે. ઉપશમ શ્રેણી હોય તો 11મીથી જ પાછો પડે. પણ ક્ષપક શ્રેણીવાળે જેને શ્રેણી માંડી એ તો ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. એટલે આઠે અંગ આપણને જે બતાવ્યા એ કે છે આ યોગ માર્ગ જે છે તે સ્વર્ગ કે નરક આદિ પ્રતીતિનું કારણ છે. આવા યોગનાંગ આરાધે તો એને પોતાને કાં તો રિદ્ધિ સિદ્ધિ પ્રગટે અને કાં આવી લબ્ધિ પ્રગટવાથી એને ખ્યાલ આવી જાય કે હા સ્વર્ગ છે જ, નરક છે જ, એવી આત્મનિર્મળતા થતાં એને પૂરો નિર્ણય થાય. અને તેમાં પણ વિશેષ આરાધના કરે તો દુરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય. તે તેની પ્રતીતિ માટે કૃપાલ કે યોગ્ય છે, શ્રદ્ધા માટે. એટલે સ્વર્ગ નરકાદિની પ્રતીતિનો ઉપાય યોગ માર્ગ છે. તેમાં પણ જેમને દુરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે તેની પ્રતીતિ માટે યોગ્ય છે. સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઈ પડી છે. આવા યોગના આરાધક યોગીઓ રહ્યા નથી આ કાળમાં. એટલે જાણે સર્વકાળ આવી સ્વર્ગ નરક છે કે નહીં એ શંકા રહ્યા કરે છે. એટલે સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઈ પડી છે સ્વર્ગ નરકાદિની. જ્ઞાન માર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી. એટલે જ્ઞાન માર્ગ એટલે દ્રવ્યગુણ પર્યાયની જે દ્રવ્યાનુયોગ છે તો એમાં જે શુભ કે અશુભ ભાવના ફળરૂપે જે સ્વર્ગ કે નરકાદિ થાય છે એ વિશેષ વર્ણવ્યું નથી. આત્માની વાતમાં સ્વરૂપમાં રમણતાની વાત હોય ત્યાં શુભની શુદ્ધ ભાવની વિશેષ હાથ હોય જ્ઞાન માર્ગમાં. એટલે એક કૃપાલદેવ કે છે જ્ઞાન માર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી સ્વર્ગ કે નરકાદિની, પણ તે બધા છે. કૃપાલદેવ અનુભૂતિ કે બધા છે એ જરૂર એમ કે છે. પણ એ બધા છે એ જરૂર, એટલે કે જરૂર એ બધા છે જ. ભલે આપણને પ્રતીતિ આવે કે ન આવે પણ એ છે તે છે જ. આપણે માની લઈએ કે નરક સ્વર્ગ કાંઈ નથી, તેથી કંઈ સ્વર્ગ કે નરક કાંઈ મટી જવાના નથી. એ તો જેમ છે તેમ જ છે. કોઈ અપરાધ કરે, પાપ કરે અને એમ માને કે કોઈ એનું ફળ છે જ નહીં નરકાદી, તેથી કે એને માફી ન થાય.
ભાઈ મને તો ખબર નથી અને હું તો માનતો જ નથી. તું માને કે ન માને, પાપનું ફળ તો એ જ આવે. જેમ ઝેર કોઈ ખાય પીએ અને એમ માને કે નહીં આ મારી શકે જ નહીં, કોઈ આ તો અમૃત જ છે, તેથી કે ઝેર અમૃત ન બની જાય, ઝેર એ ઝેર જ રહે અને એને મારે જ. એમ પોતાની શ્રદ્ધાની ખામી હોય તો એને જ ભોગવવાનું છે. બાકી કૃપાલ કે બધી વસ્તુ તો જેમ છે તેમ છે જ. એટલે આત્મસદીમાં એમ જ કહી દીધું કે તે ભોગી વિશેષના કર્મોને ભોગવવાના આ બધા સ્થાનકો છે જ. તે ભોગી વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વાભાવિકપણે એ સ્થાનો દ્રવ્યથી બનેલા જ છે. પણ ગહન વાત છે ઈર્ષ્યા. આપણે એકદમ બેસે નહીં કે આવા કોણે બનાવ્યા છે આવા નરકો અને સ્વર્ગો. ગહન વાત છે શિષ્યા. કઈ સંક્ષેપે સાપ, એટલે એનો વિસ્તાર અહીંયા વિશેષ કરવા માટે જગ્યા નથી. સંક્ષેપમાં વાત કહી છે પણ એ છે જ. વિશેષ જાણવું હોય તો શાસ્ત્રો જાણો, કાં પોતાના અંતરાત્માની એવી નિર્મળતા કરો તો તમને પ્રત્યેક દેખાશે. હવે આગળ કહે છે મોક્ષ જેટલે સ્થળે બતાવ્યો છે તે સત્ય છે. કર્મથી, ભ્રાંતિથી અથવા માયાથી છૂટવું તે મોક્ષ છે. એ મોક્ષની શબ્દ વ્યાખ્યા છે. મોક્ષ એટલે શું? પહેલાં તો કૃપાલદેવ એમ કહે છે કે જ્યાં જ્યાં મોક્ષ સંબંધી વર્ણન છે તે વાત સત્ય છે, એમાં કોઈ ના નથી. સર્વ કર્મથી મુક્ત થઈ શકાય એવું મોક્ષ છે. કર્મથી મુક્તિ તેનું નામ મોક્ષ. એટલે સર્વથા કર્મથી રહિત થયેલો આત્મા જાય ક્યાં? મોક્ષમાં. ઉર્ધ્વગામી સ્વભાવ હોવાથી એને આ ચાર ગતિમાં રજળવાનું કારણ ત્યાં 8 કર્મ છે. એટલે જેવા કર્મ શુભ કે અશુભ બાંધે તે ગતિઓમાં એને જવું પડે અને પહેલાં અશુભને નષ્ટ કરીને પછી શુભને નાશ કરી દે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે સર્વ કર્મથી મુકાયેલો આત્મા ઉર્ધ્વગામી સ્વભાવવાળો હોવાથી ઉપર ઉઠે અને લોકાંતે જઈને ત્યાં સ્થિર થાય છે. એટલે મોક્ષ જેટલે સ્થળે બતાવ્યું છે તે સત્ય છે. તે કેવી રીતે મોક્ષ થાય? તો કે કર્મથી છૂટવાથી. કર્મથી છૂટવાથી અથવા ભ્રાંતિથી છૂટવાથી. અનાદિની આપણે આત્મભ્રાંતિ છે કે દેહ તે જ હું છું. આ ભાવ જ્યાં છે દેહ છે, હું છું તો દેહના સગાઈ મારા છે. એમ એ અહમને મમત્વ ભાવથી આ જીવ બંધાયેલો છે. એ ભ્રાંતિ જ્યાં છૂટી ગઈ, અહમભાવ મહત્વ ગયો કે તેનો મોક્ષ નિશ્ચિત છે. એટલે કર્મથી, ભ્રાંતિથી અથવા માયાથી છૂટવું. મોહ માયા, રાગદ્વેષ એનાથી જીવને બંધનના કારણો છે. એ જે એનાથી જે છૂટી ગયો તેનો મોક્ષ એ નિશ્ચિત છે. કૃપાલે રાગદ્વેષ, કૃપાલે કે જેના રાગદ્વેષ ગયા તે જ ક્ષણે મુક્તિને વરે. પછી ગમે તેવા દેશમાં હોય અથવા ગમે તે વેશમાં હોય, ગમે તે સ્થાને હોય, પણ જેના રાગ દ્વેષ ગયા તેનો મોક્ષ તે જ ક્ષણે થાય, નિશ્ચિત છે. મોક્ષ એટલે મોક્ષ જેટલે સ્થળે બતાવ્યો છે તે સત્ય છે. કર્મથી, ભ્રાંતિથી અથવા માયાથી છૂટવું તે મોક્ષ છે. એ મોક્ષની શબ્દ વ્યાખ્યા છે. હવે છેલ્લે પત્રમાં કહે છે જીવ એક પણ છે અને અનેક પણ છે. અધિષ્ઠાનથી એક છે, જીવરૂપે અનેક છે. આટલો ખુલાસો લખ્યો છે, તથાપિ તે બહુ અધૂરો રાખ્યો છે. કારણ લખતા કોઈ તેવા શબ્દો જડ્યા નથી. પણ આપ સમજી શકશો એમ મને નિશંકતા છે. સૌભાગભાઈને લખે કે જીવ એક પણ છે ને અનેક પણ છે. એક કેવી રીતે? તો કે અધિષ્ઠાનથી એક છે. પોતે એકલો જ પોતાના આધારે રહેલો છે. એને કોઈના બીજા કોઈનો આધાર નથી. પોતાના સ્વરૂપથી જીવે છે. એ કોઈના બીજાના સ્વરૂપથી જીવતો નથી કે ભાઈ ઈશ્વર છે ને એનો અંશ છે એટલે
એ તો એક ઈશ્વરનો અંશ છે, સંપૂર્ણ નથી એમ નથી, પોતે જ સંપૂર્ણ છે. એને પોતાના અધિષ્ઠાનથી જે જીવે છે, એટલે પોતાની અપેક્ષાએ જીવ એકલો જ છે. અને અનેક પણ છે, પરની અપેક્ષાએ અનેક છે. પોતાના સિવાય બીજા પણ જીવો અનેક છે. અનેક એટલે કે અનંત. એક સિવાય 2, 4, 8 સંખ્યાત અસંખ્યાત યાવત અનંત ત્યાં સુધી બધા જીવો છે. એટલે જીવ રૂપે બધા અનેક છે. આટલો ખુલાસો લખ્યો છે, તથાપિ તે બહુ અધૂરો રાખ્યો છે. અધિષ્ઠાનની વાત વગેરે કૃપાલય કે જેમ બધી લખી છે, પણ એ બધું કંઈ આ પત્રમાં સમજાવી શકાય એમ નથી. એટલે ઉપર બી લખ્યું કે આપણે ફરી સમાગમ થશે ત્યારે અધિક સતકથા થશે એના વિશે. પણ એટલે કે આટલો ખુલાસો લખ્યો છે, તથાપિ તે બહુ અધૂરો રાખ્યો છે, કારણ લખતા કોઈ તેવા શબ્દો જડ્યા નથી. કેમ કે ઈશ્વર પોતે જ છે અને અધિષ્ઠાતા એને જગતનો માનવો એ કેવી રીતે સમજાવવું? એટલે પોતાના જગતનો રચનાર પોતે જ છે, પણ તે અધિષ્ઠાનથી એક છે, જીવરૂપે અનેક છે. આટલો ખુલાસો લખ્યો છે, તથાપિ તે બહુ અધૂરો રાખ્યો છે. બહુ અધૂરો રાખ્યો છે, કારણ લખતા કોઈ તેવા શબ્દો જડ્યા નથી. પણ આપ સમજી શકશો, સૌભાગ્યની કે તમે સમજી શકશો, કેમ કે ઘણી યોગ્યતાવાળા છે. એટલે અધિષ્ઠાન એટલે આ જગતને બનાવનાર ઈશ્વર નથી, એ તમે આ વાતને સમજી શકશો. એટલે પોતાનો અધિષ્ઠાતા પોતે જ છે. પોતે જ પોતાને સ્વર્ગમાં લઈ જાય છે, પોતે જ પોતાને નરકમાં લઈ જાય છે. એટલે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો વેરી છે. આમાં કોઈ ઈશ્વર એને નરકમાં મોકલતા નથી કે કોઈને સ્વર્ગમાં મોકલતા નથી. બસ પોતે જ પોતાના જગતને રચે છે અને તે પ્રમાણે એના ફળ પામે છે. પણ આપ સમજી શકશો એમ મને નિશંકતા છે. તીર્થંકર દેવને માટે સખત શબ્દો લખાયા છે, માટે તેને નમસ્કાર. કેમ કે ભગવાન માટે એવું લખી દીધું કૃપાલય આગળ કે જેની બાહ્ય શૈલી જોતા તો અમે તીર્થંકરને સંપૂર્ણ જ્ઞાન હોય એમ કહેતા ભ્રાંતિમાં પડીએ છીએ. સંપૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન હોય એમ ભ્રાંતિમાં પડીએ છીએ. આનો અર્થ એવો છે કે જેની અંતરશૈલી બીજી જોઈએ. એટલે આ લખવાનો મારો આશય આ છે કે બહારની જો આખું વર્તન જૈન દર્શનનું વર્તમાનમાં જોતા અમને શંકા થાય છે કે ભગવાને આવું કહ્યું હશે. એટલે કે આખી એની અંતરશૈલી જુદી હોવી જોઈએ, આ કોઈ વાત જુદી હોવી જોઈએ એમ બી સાથે લખ્યું છે. છતાં પણ કે છે તીર્થંકર દેવને માટે સખત શબ્દો લખાયા છે, માટે તેને નમસ્કાર. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું વિવેચન છે નહીં, એટલે હવે આવતીકાલે આગળનો પત્ર લઈશું.